હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ભાઈ તમારા ભાઈનું 2025નું વર્ષ કેવું ગયું, એક વર્ષમાં હું શું શીખ્યો, હું કેટલી વખત હતાશ થયો, કેટલી વખત ઉદાસ થયો, કેટલી વખત ડિમોટિવેટ થયો. તમને તો મોટિવેટ હું કરતો હોઉં છું ને, પણ ઘણી વખત હું પણ ડિમોટિવેટ આખા વર્ષમાં થયો. શું લેવા થયો એની ચર્ચા આપણે કરશું. ઘણી વખત હિંમત હારી ગયો, શું લેવા હિંમત હારી ગયો, અને પાછી હિંમત કેમ આવી ગઈ એની ચર્ચા કરશું. તો 2025માં હું શું શીખ્યો, 2026માં મારું ધ્યેય શું છે અને કેવી રીતના જીવન જશે એ આપણે ચલો જોઈએ. હું મારી તમને એક્સપિરિયન્સ શેર કરું છું જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ તમે તમારી લાઈફની કમ્પેરિઝન કરી શકો કે એક વર્ષ આપણા જીવનનું ગયું અને એક નવું વર્ષ શરૂ થાય છે, તો તમારી લાઈફ કેવી જાય છે એ આપણે માપી શકીએ. મારી લાઈફ કેવી જાય છે ચલો સમજીએ. 2025ની અંદર હું બે વસ્તુ મેનેજ કરું છું, બે વસ્તુ ચલાવું છું. એક છે આલ્ફા એકેડમી, જે ભાવનગરની અંદર ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ છે, જે સ્ટાન્ડર્ડ 8થી લઈને 12 સુધીનું છે, 8 to 12નું ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. બીજું પેન્ટેડ લર્નિંગ છે, આપણી યુટ્યુબ ચેનલ છે, એપ્લિકેશન છે, જેમાં પૂરા ગુજરાતથી ઓનલાઈન બચ્ચાઓ ભણે છે. તો 2025માં નવું શું કર્યું? તો નવું એ કર્યું કે અમે 2025માં પેન્ટેડની અંદર 11th અને 12th કોમર્સ લોન્ચ કર્યું. આ નવું કર્યું, બરાબર ને? અત્યાર લગી અમે ખાલી 9th 10th જ કરતા હતા. 11th 12th કોમર્સ, હું પોતે કોમર્સ બેકગ્રાઉન્ડથી છું, મને અકાઉન્ટ સ્ટેટ ભણાવવાનું બહુ મજા આવે. હું ભણાવું પણ છું 2016થી, પણ ઓનલાઈન આપણે કામ નહોતા કરતા. આ વખતે પહેલી વખત આપણે 11th 12th લોન્ચ કર્યું, પણ એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી નહોતી કરી, કારણ કે હું કન્ફ્યુઝ હતો કે આપણાથી થઈ શકશે કે કેમ કન્ફ્યુઝ હતો હું તમને સમજાવું. કારણ કે યુટ્યુબમાં અને એપ્લિકેશનમાં લેક્ચર લેવા ઇઝી નથી. તમને એમ થાય કે એક બોર્ડ જોવે, એક કેમેરો જોવે, ના આટલું ન જોવે બેટા. આ એક બોર્ડ જોવે ને તો આ બોર્ડની કિંમત 1.5 લાખ રૂપિયા છે, બરાબર? તો હવે મારે 11th 12th સાયન્સ 11th 12th કોમર્સ શરૂ કરવું હોય તો મારે જોવે 1.5 લાખ રૂપિયાનું બોર્ડ. આ જોવે કેમેરો, જે કેમેરામાં તમે વિડીયો જોઈ રહ્યા છો, એ 65,000 રૂપિયાનો છે. એટલે તમે સમજો કે 1.5 લાખ પ્લસ 65 એટલે 2,15,000 રૂપિયા. 5,000નું માઇક તમે સમજી લો, 2,20,000. 5,000 રૂપિયાનું તમે લાઇટનું સેટઅપ સમજી લો, એટલે 2,25,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોવે. અને અમે બીજી વસ્તુ કે યુટ્યુબ ઉપર ફ્રિકવન્ટલી લાઈવ નહોતા કરતા. જ્યારે યુટ્યુબ ઉપર એક્ઝામ આવે ને ત્યારે જ લાઈવ કરતા હતા. તો પછી પૈસા તો હતા નહીં, કારણ કે પૈસા હતા એ આલ્ફામાંથી આપણે કમાતા હતા. એમાંથી મારું ઘર હાલે, ટીચરને સેલરી જાય, ભાડું ચૂકવાય. પેન્ટેડમાંથી અમે કોર્સિસ વેચીએ, લાઈવ લેક્ચર વેચીએ, પણ જેટલી ઇન્કમ થાય એટલો ખર્ચો થઈ જાય. અને ઘણી વખત અમે આખા મહિનાની અંદર માનો કે 1 લાખ રૂપિયાના કોર્સ સેલ કર્યા, વિદ્યાર્થી અમારી સાથે જોડાણા, તો ખર્ચો 1.5 લાખ રૂપિયા હોય. તો ઉલટા 50,000 રૂપિયા આલ્ફામાંથી કમાઈને પેન્ટેડની અંદર નાખવા પડે. ઓકે, તો હવે આ કેમ કરવું? તો પછી જ્યાંથી આપણે આ કેમેરા અને બોર્ડ લીધા હતા એ આપણા મિત્ર થઈ ગયા હતા, અને અગાઉ આપણે 3 બોર્ડ અને 2 કેમેરા એની પાસેથી લઈ ચૂક્યા હતા. અને એને મેં જાન્યુઆરી, મને યાદ છે 2025માં કોલ કર્યો અને કીધું કે ભાઈ મારે એક બોર્ડ અને એક કેમેરો જોવે છે, પણ પૈસા અત્યારે નહીં આપું. આ કેમેરો છે એના પૈસા હું તને અત્યારે આવતા મહિને 20,000 આપીશ, અને બાકીના જે પૈસા વધે 45,000 રૂપિયા એ જૂન મહિનામાં મારું નવું એકેડમિક યર શરૂ થાય અને છોકરાઓની ફી આવવાની શરૂ થાય ત્યારે આપીશ. અને બીજી વસ્તુ, આ બોર્ડના જે 1.5 લાખ રૂપિયા છે એ 1.5 લાખ રૂપિયામાં હું દર મહિને 15,000નો હપ્તો જૂન મહિનાથી શરૂ કરીશ, અને પછી દર મહિને 15,000 તમને હું આપતો રહીશ. એ કીધું કે લઈ જાઓ સાહેબ, કાંઈ ચિંતા નથી. અમારા સંબંધો 4 વર્ષ જૂના હતા, એટલે એ આપણને બોર્ડ અને આપ્યું. એટલે પેલું કામ બોર્ડ આવ્યું, કેમેરો આવ્યો, એટલે અમે યુટ્યુબમાં ફ્રિકવન્ટલી લાઈવ લેક્ચર શરૂ કર્યા. ઓકે, હવે લાઈવ લેક્ચર તો શરૂ થઈ ગયા, પણ અમારી આગળ જગ્યા જે હતી ને એ બહુ લિમિટેડ હતી. એટલે અમે અમારી એક ઓફિસ વધારી. આ ઓફિસની અંદર ઉપર લાઇટ ગોઠવી, જેમાં 250 વાળી ટ્યુબલાઇટ ગોઠવી. અમે બહુ લાંબો ખર્ચો ન કર્યો, એક માઇક લઈ લીધું સસ્તું એવું, અને કામ શરૂ કર્યું ધીરે ધીરે. અને પછી આ લાઈવ લેક્ચર અમે કર્યા 12 કલાકના નોનસ્ટોપ. મારા જીવનમાં કોઈ મને એમ કે તે સૌથી મોટું કામ શું કર્યું, તો હું કહી શકું, મેં સવારે લાઈવ 8 વાગે ભણાવવાનું શરૂ કર્યું હતું, રાત્રે 10 વાગ્યા સુધી નોનસ્ટોપ 14 કલાક લાઈવ ભણાવ્યું હતું. યસ, ગયા વર્ષે મેં એક દિવસમાં આખું ગણિત ગુજરાતમાં કોઈએ પહેલી વખત 14 કલાક ભણાવ્યું હતું. આ પહેલી વખત. મારી પહેલાં અનિરુદ્ધ સરે કર્યું હતું, એમણે 12 કલાકથી વધારે પણ સમયનું કર્યું હતું, અને પછી એનાથી ઇન્સ્પાયર થઈને
શીખીને મને એમ થયું કે અગર સાહેબ કરીએ કે તો હું કેમ ન કરી શકું, તો પછી મેં પણ 12 કલાકનું કર્યું. ઓકે, આ ગુજરાતમાં સૌથી પહેલી વખત નોન સ્ટોપ 12 કલાક નહીં 14 કલાકનું લાઈવ હતું. એનો વિડીયો પણ છે, શોર્ટ્સ પણ છે, તમે યુટ્યુબમાં જોઈ પણ શકો છો. તો મને ખબર પડી કે આપણી અંદર એટલી બધી હિંમત, એટલી બધી ક્ષમતા અને એટલી બધી તાકાત છે કે આપણે નોન સ્ટોપ 12 કલાક પણ ભણાવી શકીએ છીએ અને 12 કલાક વધુ પણ ભણાવી શકીએ છીએ. અને એ લેક્ચર લીધા પછી મારી અંદર એક નવો ચેન્જ આવ્યો. કેવો ચેન્જ આવ્યો? હું એક નવો યોદ્ધા બન્યો. મારી અંદર એક ગજબની હિંમત આવી, મારામાં એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ આવ્યો અને મારામાં બીજા ઘણા લોકો કરતાં થોડોક વિશેષ હોવાનો કોન્ફિડન્સ આવ્યો. કારણ કે હિંમત કરવી 12 કલાક નોનસ્ટોપ ભણાવવાની, એ જ તે મોટી વાત છે અને એ કરી બતાવ્યું અને એ થયું તમારા બધાના સપોર્ટના કારણે. બીજી સારી વસ્તુ કઈ થઈ તો કે ભાઈ જૂન મહિનામાં 2 વર્ષ પહેલાં મેં મકાન લખાવ્યું હતું. હું ભાડે રહેતો હતો. બેઝિકલી 2000 હોલમાં તો આપણે ઓફિસ બોય તરીકે કામ કરતા હતા અને શું કહેવાય કે ક્યાંથી આપણી જર્ની શરૂ થઈ હતી. અને મેં અમદાવાદ ઓફિસ હતી, સુરત ઓફિસ હતી, આ બધી જગ્યાએ હતી, પણ લોસ કર્યો 25 લાખ રૂપિયાનો લોસ. કેટલાનો લોસ કર્યો? યસ, 25 લાખ રૂપિયાનો લોસ કર્યો. મારી આગળ એમાં એક કારે હતી જેમાં કુશાક કાર હતી, મને બહુ ગમતી હતી, સ્કોડાની, અને એનો હપ્તો દર મહિને 19,800નો હપ્તો હતો, 5 વર્ષની લોન હતી. અને આ 25 લાખ રૂપિયાનો લોસ કર્યો. યુટ્યુબ ચેનલ શરૂ કર્યા પેન્ટેડમાં, કર્યા પહેલાં પેન્ટેડમાં જ તે. પછી એ કાર વેચી, કારણ કે 19,800નો હપ્તો ભરાયો હતો નહીં. અને જ્યારે એ કાર વેચાતી હતી ને ત્યારે બહુ દુઃખ થયું. 2023ની વાત છે. અને ત્યારે એવું નક્કી કર્યું હતું કે બોસ, કાર વેચવાનું એક કારણ એ હતું કે એક તો હપ્તો ઓછો થઈ જાય અને હપ્તાના જે પૈસા વધે ને, હું ભાડાના મકાનમાં રહેતો હતો, તો એ પોતાનું એક મકાન થઈ જાય. 19,800 હું કોઈ એક જગ્યાએ ઘર લખાઈ લઉં અને બિલ્ડરને દર મહિને 25,000, 20,000, 25,000 આપતો જાઉં. એમ એક 1 BHKનું તો નાનું એવું ઘર થઈ જાય. એ હેતુથી આપણે કાર વેચી અને પછી શું કહેવાય, ભાઈબંધ દોસ્તાર આગળ કાર વેચી એટલે દુઃખ બહુ થયું. અને કાર વેચવાનું મોટિવેશન એ જ હતું કે ઘર ખરીદવું છે. એટલે ભાઈબંધ દોસ્તાર મારી આગળ 3 લાખ રૂપિયા હતા ક્યારે ખાલી. અને 3 લાખમાં મારી વાઈફનું ગોલ્ડ વેચીને ભેગા થયા હતા 1.5 લાખ અને 1.5 લાખ રૂપિયા બીજી આપણી સેવિંગ હતી. તો 3 લાખ રૂપિયા પડ્યા હતા. એક ફ્રેન્ડને વાત કરી કે ભાઈ મારે ઘર લખાવવું છે 1 BHK. બિલ્ડર એમ કહે છે કે 7 લાખ રૂપિયા તમે આપો તો તમારું 1 BHK ઘર લખાય. તો એ ભાઈબંધે આપણને 4 લાખ રૂપિયા ઉછીને આપ્યા અને 7 લાખ રૂપિયા આપીને આપણે 1 BHK 2023માં ઘર લખાવ્યું હતું. બરાબર ને? 1 BHK એટલે 1 બેડરૂમ, કિચન અને હોલ, આવું 1 BHK. બરાબર ને? BHK પહેલાં એચ આવશે ભાઈ. હાલો, 1 કિચન BHK. હાલો, ટૂંકમાં 1 બેડરૂમ હોય, 1 હોલ અને કિચન હોય, ના ને એવું ઘર. પણ 2025માં જાન્યુઆરીમાં મેં બિલ્ડરને પૈસા જે મારી આગળ આલ્ફામાંથી આવતા ગયા ફીઝના, એમ હું આપતો ગયો. તો એટલા પૈસા ભેગા થઈ ગયા હતા કે આ વર્ષે, એટલે મીન્સ કે લાસ્ટ યર 2025માં 1 BHKનું હું ઘર ચેન્જ કરીને 2 BHK લઈ શકું. અને એમાં પણ આપણે 25 લાખની પાછી લોન કરાવી છે. હા, પણ ટૂંકમાં બાકીના પૈસા ઉપરના જે છે એ એટલા જ તે આપણે એ લોકોને ભરી દીધા હતા. તો આપણે 2 BHKમાં શિફ્ટ થયા. આ એક સારી વસ્તુ થઈ. બીજી સારી વસ્તુ શું થઈ મારી લાઈફમાં? તો કે ભાઈ સારી વસ્તુ બીજી એ થઈ કે હું પેન્ટેડ અને આલ્ફા બંને મેનેજ કરવામાં બહુ એટલે બહુ મારી એનર્જી ઓછી પડતી હતી. ને આ વખતે મને એમ થયું કે મારી એનર્જીમાં વધારો થયો કે હું બંને જગ્યાએ પહોંચી શકું, કામનો લોડ, પ્રેશરનો લોડ, એ બધું મેનેજ કરી શકું. તો આ 1 વર્ષમાં થયું. કઈ ખરાબ વસ્તુ થઈ અથવા તો કઈ વસ્તુ આપણી અપેક્ષા પ્રમાણે ન થઈ. ખરાબ વસ્તુ એટલે હું અપેક્ષા પ્રમાણે ન થઈ. તેમાંથી પહેલી વસ્તુ છે કે જે આપણી અપેક્ષા પ્રમાણે ન થઈ એ વસ્તુ એ છે કે બોસ, આપણે પેન્ટેડની અંદર જે છે કે નહીં, આપણી ઈચ્છા હતી કે ભાઈ 2025 પૂરું થાય ત્યાં સુધીમાં 2 લાખ સબસ્ક્રાઈબર થાય, પણ એ ન થયા. આપણે અત્યારે 1,64,000 સબસ્ક્રાઈબરે ઊભા રહી ગયા છીએ. મીન્સ કે રોજ 200, 300, 100, 200 વધ્યા કરે છે. તો 2 લાખના બદલે આપણા સબસ્ક્રાઈબર જે છે 1 લાખને અત્યારે 64,000 જ છે. આ એક સારી વસ્તુ ન થઈ. બીજી વસ્તુ સારી જે આપણી અપેક્ષા પ્રમાણે ન થઈ એ થઈ કે ભાઈ આપણું એમ હતો કે ભાઈ આલ્ફાની અંદર 350 સ્ટુડન્ટ થાય, 350ની ઓફલાઈનમાં સંખ્યા થાય. પણ એ આવીને અગેન આપણે ઊભા રહ્યા 255 સ્ટુડન્ટ. એટલે 95 સ્ટુડન્ટ્સ આપણા ટાર્ગેટ કરતાં આમાં ઓછા થયા ઓફલાઈનમાં. આ 2 વસ્તુ થઈ. ત્રીજી જે ગમતી નહોતી એવી વસ્તુ થઈ હોય તો જ્યારે આપણે પેન્ટેડમાં યુટ્યુબ લેક્ચર શરૂ કર્યા, ધીરે ધીરે એપ્લિકેશન ડાઉનલોડર્સ વધવા મળ્યા, તો આપણે એવું વિચાર્યું હતું કે બોસ,
આપણે પરમેનન્ટ ટીચરની ટીમ ઊભી કરી નાખવી છે. પરમેનન્ટ ટીચરની ટીમ એટલે શું? ટીચર તો આપણી આગળ છે જ તે 25 જેટલા છે, પણ એ બધા ટીચરમાં શું હોય કે ભાઈ એનો લેક્ચરનો ટાઈમ થાય ક્યારે આવે, લેક્ચર પૂરો થાય એટલે વિયા જાય. તો મારે એવું કરવું હતું ખાસ પેન્ટેડ માટે પરમેનન્ટ ટીચરની ટીમ કે ભાઈ જે 4 વિષય છે, 4માંથી એક તો ગણિત મારો જ છે, હું તો આખો દી સવારે 7 થી રાત્રે 11 લગી અહીંયા જોઉં છું. તો એક વિજ્ઞાનના ટીચર, એક સમાજના ટીચર અને એક ઇંગ્લિશના ટીચર, આ 3 વિષયના શિક્ષક જે છે ને એ આપણે પરમેનન્ટ કરવા હતા. પરમેનન્ટ ઇન ધી સેન્સ એટલે શું? તો કે ભાઈ સવારે ટીચર આવે અને સાંજે ઘરે જાય ત્યાં સુધી અહીંયા ને અહીંયા જ રહે. તો હવે આ પરમેનન્ટ ટીચર કરવા માટે શું જોઈએ? તો આ પરમેનન્ટ ટીચર કરવા માટે આપણે એમને આપવું પડે સારું એવું સેલેરી. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એક ટીચર કોઈ સ્કૂલમાં સવારથી બપોર સુધી જાય છે તો 25 થી 30,000 રૂપિયાનું ત્યાં સેલેરી હોય. આ હું તમે અંગત મારા છો એ કહીને હું તમારી સાથે વાત શેર કરું છું. પછી ભાઈ બપોર પછી અલગ અલગ ક્લાસીસમાં ને અલગ અલગ જગ્યાએ જઈને 25-30,000 બીજા કમાઈ લેતા હોય. એટલે એક ટીચર કે જે સારું એવું કામ કરે છે અને ભાવનગર જેવા સિટીમાં રહી છે 50-60,000 રૂપિયા મહિને કમાઈ લેતા હોય છે ઓન એન એવરેજ. અગર મારે ફૂલ ડે માટે ટીચર જોવે તો એ ટીચરને એટલીસ્ટ મારે 50,000 પગાર તો આપવો પડે, હે ને? તો આ 3 ટીચરને 50,000 આપણે શરૂઆતમાં, આ તો બહુ ઓછો પગાર છે, કારણ કે ટીચર તો પોતાનો આખો દિવસ અહીંયા આપે છે, પોતાનું આખી જિંદગીનો સમય તમને આપે છે, આપણા એકેડમીને આપે છે, આપણા ઇન્સ્ટિટ્યૂટને આપે છે. તો એના માટે 50,000 તો કંઈ ન કહેવાય, આ તો બહુ મિનિમમ પગાર કહું છું. તો આ જે 1.5 લાખ રૂપિયા જે છે એ ટીચરની સેલેરી ચૂકવણી થાય. એ ઉપરાંત અગર આ 3 ટીચરને આપણે રાખવા છે તો એના ઉપરાંત બીજો ખર્ચો દર મહિને એટલો બીજો એક એડિશનલ ખર્ચો થાય. તમે કહો સાહેબ કઈ રીતે? હવે ટીચર પરમેનન્ટ અહીંયા છે તો એને પીસી આપવું પડે, એને બેઠવા માટે જગ્યા આપવી પડે, ડેસ્ક આપવું પડે, એનું ઇન્ટરનેટ થાય. એ ઉપરાંત એમને પાછું બોર્ડ, માઇક, કારણ કે એ આખો દિવસ છે તો એ શૂટિંગ કરશે. પછી એના માટે એડિટિંગ ટીમ જોવે કે એમણે જે વિડીયો એડ કર્યા છે અથવા શોર્ટ્સ એડ કર્યા છે તો એ પાછું એડિટ થાય. પછી એના ઉપર પાછો જોવે કે જે કોઈ વ્યક્તિ હોય કે જે અપલોડ કરે ને એસીઓનું કામ કરે ને એ બધું જોવે. એટલે એક આખી બીજી ટીમ જોવે, કારણ કે ટીચર એ ખાલી અગર ટીમ નથી તો ટીચર કોઈ કામના નથી. તો એના પાછળ પાછું એટલું ટીમ જોવે. તો એ બીજી 3 ટીચરને 3 બીજા પકડીને ચાલો તો 6 જણાની ટીમ જે છે એ હું ન ઊભો કરી શક્યો. રીઝન બિહાઇન્ડ ડેટ કે ભાઈ આપણી પાસે હું ઇન્વેસ્ટર આગળ ફંડિંગ માટે ગયો પણ હજી મને સફળતા મળી નથી. અને 2025ની અંદર હું વાત કરું તો ઓછામાં ઓછા મેં નહીં તો 20 ઇન્વેસ્ટરને પેન્ટેડ માટે વાત કરી હશે, એ લોકોને મળ્યો હશે, એમના સાથે ગૂગલ મીટ કરી હશે. એમને મળવા માટે હું મુંબઈ ગયો છું, દિલ્હી ગયો છું, હૈદરાબાદ ગયો છું, બેંગ્લોર ગયો છું, આ રખડ્યો છું ઇન્વેસ્ટરને મળવા માટે. દુબઈ ગયો છું, આ વખતે હમણાં દિવાળી વેકેશન હતું ત્યારે દુબઈમાં ગયો હતો એક ઇન્વેસ્ટરને મળવા માટે. તો આ બધા લોકોને કેમ ઇન્વેસ્ટરની શું જરૂર છે? કારણ કે પેન્ટેડને આખા ગુજરાત સુધી પહોંચાડવું છે. તો યુટ્યુબ તો શું કરે કે અમુક લોકોને સજેસ્ટ કરે. તમને પહેલી વખત વિડીયો સજેસ્ટ કર્યો છે, ક્યારે તમે વિડીયો જોયો હશે અને પછી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, પણ વિડીયો જો તમને સજેસ્ટ જ ન કર્યો હોય અથવા કોઈ જગ્યાએ આવ્યો જ નહીં તો તમને ખબર કેમ પડે? બીજી વસ્તુ કે કોર્સિસ વેચવા માટે સતત એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, કે ઘણા બધા ફિઝિક્સવાળાની એડવર્ટાઇઝમેન્ટ ને બીજા બધા લોકોની એડવર્ટાઇઝમેન્ટ તમે આપણી ચેનલ ઉપર જોતા હશો, બરાબર? અથવા તમે પેન્ટેડ સર્ચ કરો પ્લે સ્ટોર ઉપર ને એની એડવર્ટાઇઝમેન્ટ બીજી કંપનીને આવી જાય એ પણ તમે જોતા હશો. તો આવી રીતના એડવર્ટાઇઝમેન્ટ પાછળ પણ એક ભંડોળ જોતું હોય છે. તમારી એપ્લિકેશન વધારે સ્ટ્રોંગ થાય એના માટે સર્વરનું ભાડું તે AWS આપણું સર્વર છે તો એ સર્વરનું ભાડું તે દર મહિને 40-50,000 રૂપિયા બિલ થાય, એનું આમ ન થાય, બરાબર? તો બાકી એપ્લિકેશનમાં નવા ફીચર્સ એડ કરવા છે, AI ઇન્ટિગ્રેટ કરવું છે કે XYZ ઘણું બધું કામ કરવું છે. તો એની પાછળ એક મોટું ફંડ જોતું હોય છે કે જે ફંડ હજી હું લેવામાં નિષ્ફળ નથી થયો. અત્યારે પેન્ટેડ જે કંઈ પણ હાલે છે એ 2 રીતે હાલે છે. એક તો જે આપણે દર મહિને અલગ અલગ બેચ લોન્ચ કરીએ છીએ, તમને લોકોને 8, 9, 10, 11, 12 વાળા 9, 10, 11, 12 વાળાને જે લાઈવ ભણાવે છે ને તમારી જે ફીઝ આવે છે જે એક વખત વર્ષમાં આવતી હોય છે એક વિદ્યાર્થી આગળ, આપણે મલ્ટિપલ ટાઈમ એ વિદ્યાર્થી આગળ ફીઝ નથી લેતા. તો એ ફીઝ જે આવે છે એમાંથી અત્યારે પેન્ટેડમાંથી કેટલા જણાનો સ્ટાફનું ગુજરાન નીકળે છે તમને ખાલી સમજાવવા માટે કહું તો આપણી આગળ અત્યારે એ એક વ્યક્તિ છે પાર્થભાઈ મેન, કે જે આપણું કામ કરે છે. એના અંડરમાં તમે પકડી લો કે બીજા 1, 2, 3, 4 જણા, 4 આપણા ટેલિકોલર છે કે જે તમને કોલ કરતા હશે, 4 અને 4 8 જણા. એ ઉપરાંત 4 ટીચર છે, 8 ને 4 12, આઈટીના કિશનભાઈ અને કૃત્રિકભાઈ ને 3, 8 ને 3 11 જણા, બરાબર? એ ઉપરાંત શું કહેવાય કે ઓફિસ બોય ને એ બધા થઈને ટૂંકમાં તમારે જે
પેન્ટેડ સાથે જોડાયેલો છો એનાથી લગભગ 12 જણાની શું કહેવાય કે ઘર બહાર ચાલતું હશે, બરાબર ને? 12 જણાનો સ્ટાફ હશે, વધારે હશે, પણ અત્યારે ફટાફટી જે મગજમાં આવે છે હું તમને કહું તો આટલા લોકોનું ગુજરાન ચાલે છે. તો એ ઉપરવાળાનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આટલા લોકોને રોજગારી પૂરી પાડવામાં આપણે સક્ષમ થયા. તમે લોકોએ સપોર્ટ કર્યો કે એના કારણે આપણે આટલા લોકોને રોજગારી જે છે એ પૂરું પાડી શકીએ છીએ. ઓકે, આ શું થયું અને શું વિચાર્યું હતું ને શું નથી થયું. હવે આવતા વર્ષે શું પ્લાનિંગ છે? આવતા વર્ષે અગેન પ્લાનિંગ છે કે ભાઈ આપણે આલ્ફામાં 400 જેટલા સ્ટુડન્ટ્સ હોય. હા, એક બીજી વસ્તુ, આ વખતે પેઇડ સ્ટુડન્ટ્સ આપણા સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12thના પેન્ટેડની અંદર 1200 થયા. 1 લાખ એપ્લિકેશન આપણા ડાઉનલોડર થયા અને તમારા બધા એ લોકોના સપોર્ટના કારણે 4.6 રેટિંગ સાથે આપણે સરસ મજાનું કામ એપ્લિકેશનમાં અત્યારે કરી રહ્યા છીએ. અને એપ્લિકેશનને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ બને એના માટે સતત હું મહેનત પણ કરી રહ્યો છું. અને તમારા જ માટે આ બધી મહેનત થાય છે કે હું ગમે ત્યાં જાઉં, મારા આગળ પ્લાનિંગ છે, આઈડિયાઝ છે, વિચારો છે, તમારા માટે ઘણી બધી વસ્તુ લોન્ચ કરવી છે, પણ હજી એક તો યુટ્યુબ ક્યાંક ને ક્યાંક આપણને પકડી રાખતું હોય એવું લાગે છે, કારણ કે યુટ્યુબ રીચ એટલી નથી આપતો, ઇમ્પ્રેશન્સ એટલી નથી આપતું. જ્યારે પણ વ્યુઅરશિપ વધે એટલે ઇમ્પ્રેશન ઘટાડી નાખે, એના કારણે એ આપણને ક્યાંક ને ક્યાંક પકડી રાખ્યા હોય એવું લાગે છે. પણ આપણે મહેનત કરતા રહીશું ને એક દિવસ છપ્પર ફાડીને બહાર નીકળશું ને ક્યારે દુનિયા જોતી રહેશે. અને એ કરવાનું છે દોસ્ત, કરવાનું એટલા માટે. હા, બીજું મેં તમને કીધું હોય ને કે ભાઈ હું થાકી ગયો, હિંમત હારી ગયો. 1 થી 10 તારીખ હોય, બેંકની અંદર પડ્યા હોય ખાલી 30,000 રૂપિયા અને પગાર ચૂકવવાનો હોય 1.5 લાખ રૂપિયા. અને ક્યારે જ 1 થી 10 તારીખની અંદર જે ટેન્શન, જે પ્રેશર, જે દોડાદોડી, જે તમે સમજો યાર કેવી હાલત હશે મારી યાર, કારણ કે મારે તો બધાને જવાબ દેવાનો છે. એટલે એ બધું મેનેજ કરવું ઇટ્સ ટુ ડિફિકલ્ટ. બહુ પ્રેશર હોય છે, બહુ ચિંતા હોય છે. હું મારી માના કસમ ખાઈને કહું છું, તમારા જેટલા પણ લાઈવ લેક્ચર લઉં છું એ દરેક લાઈવ લેક્ચર 0 તૈયારી સાથે હોય છે. જે મારી આગળ નોલેજ છે, જે મારી આગળ પડ્યું છે, ડાયરેક્ટ અહીંયા આવીને પીપીટી ખોલું ત્યારે ખબર પડે કે આ દાખલા છે. કેમ? કારણ કે મને તમારા માટે મંડે મોટિવેશન ઉતાર હોય તો સવારે 4 વાગે જાગીને મારે કન્ટેન્ટ ભેગો કરવો પડે છે. ઘણા બધા વિડીયોનું શૂટિંગ હું સવારે 5 વાગે જાગીને કરું છું. કેમ? કારણ કે આખો દિવસ ટીમ બિલ્ડઅપમાં, ટીમમાં કંઈ પ્રોબ્લેમ હોય, સેલેરી, આ તે, આઈટીના લોચા પડ્યા હોય, કે એપ્લિકેશનની અંદર કોઈ અપડેટ આવ્યું હોય, કે આ પ્લે સ્ટોરવાળાએ કાંઈક ને કાંઈક શરૂ જ હોય, કે ઓફલાઈનનું કંઈક ને કંઈક શરૂ હોય, કેટલું બધું હોય, પણ મજા આવે છે આ બધી વસ્તુ કરવામાં, એનર્જી આવે છે તમારા બધા. અને જ્યારે થાકી જાઉં ને, હતાશ થઈ જાઉં કે હવે બોસ આપણે આલ્ફા બરાબર છે, ઓફલાઈન કરીએ, 500 વિદ્યાર્થીને ભણાવીએ, સારું એવું ટર્નઓવર થાય, મસ્ત મજાનું એન્જોય કરતાં કરતાં જીવન જીવીએ, માથાકૂટ નથી કરવી, કારણ કે સબસ્ક્રાઈબર એટલા નથી મળતા, યુટ્યુબ એટલી બધી રીચ નથી આપતો, તો મૂકી દઈએ આને. પણ જ્યારે થાકી જઈએ ત્યારે અગેન શું કહેવાય કે આપણા મિત્રોને આપણે કોલ કરીએ, એના સાથે વાત કરીએ, આપણા જે ઇન્સ્પિરેશન્સ હોય કે જેને જોઈને આપણે શીખતા હોઈએ એને આપણે વાત કરીએ. બરાબર, ભાવિનભાઈ સુરતની અંદર મારા ખાસ મિત્ર છે, એને હંમેશા સપોર્ટ કરે છે. બીજી બધી એડટેક મોટી કંપની હોય એને જોઈએ, એના આંકડા જોઈએ, ક્યારેય હિંમત પાછી ભેગી થઈ જતી હોય છે. તો મારી લાઈફમાં એક વસ્તુ શીખ્યો, એક તો હિંમત નહીં હારવાની. જ્યારે તમે હતાશ થઈ જાઓ, ઉદાસ થઈ જાઓ, કે તમારી કરતાં જે સારું કરે છે, તમારી હારે આજુબાજુમાં તમારા કોન્ટેક્ટમાં છે, એને મળો, એને બેઠો, એની યાર વાત કરો, ને કહો કે ભાઈ તમે એટલું સારું કરી શકો છો, મારું એટલું સારું રિઝલ્ટ નથી આવતું, ક્યાં સુધારો કરી શકાય. એ તમને સમજાવશે, એ તમને કહેશે, એ તમને શીખવાડશે. ચિંતા નહીં કરવાની. અને એ ભૂલ સુધારશો એટલે તમારું કામ ઇમ્પ્રૂવ થતું જશે. એક વસ્તુ. બીજી વસ્તુ, લાઈફની મજા એ જ છે કે જે મુશ્કેલીથી મળેલી વસ્તુની કિંમત થતી હોય છે, ઇઝીથી મળેલી વસ્તુની કિંમત નથી થતી. સમજાણું? ક્યાં? રાહત ઇન્દોરીનો બહુ સારો શેર છે, જેનો મતલબ મારા મગજમાં આવે છે. શેર મગજમાં નથી આવતો, પણ શેર કંઈક આવો છે, શાયરી કંઈક આવી છે કે ભાઈ વો મંઝિલ હી ક્યા કે ઉઠાએ કદમ વો રાગ નહીં, ઉઠાએ કદમ વો રા ગઈ મંઝિલ, મજા તો તબ હૈ જબ पैरों में थकान रहे, है ना? उठाए कदम और आ गई मंजिल, मजा तो तब है जब पैरों में थकान रहे. મતલબ શું? તો કે તમે કામની શરૂઆત કરો ને તરત સફળતા મળી જાય તો સમજવાનું કે તમારો ગોલ બહુ નાનો હતો. સમજાણું? મજા તો એ છે કે ભાઈ ઉઠાए कदम और आ गई मंजिल, सफर मजा तो तब है जब पैरों में कुछ थकान रहे. એટલે તમારું ગોલ એટલો મોટો હોવો જોઈએ કે ક્યાં પોગતા સુધી તમે પોગી તો જાઓ પણ પગમાં થકાન રહે. મતલબ તમારો ગોલ છે ને ઊંચો હોવો જોઈએ.
હે ને. ગોલ નીચો ન હોવો જોઈએ, ગોલ એટલો હાયર હોવો જોઈએ કે જે આપણી ક્ષમતા ને આપણી ઓકાતની બહાર હોય. ગોલ એટલો મોટો હોવો જોઈએ કે જ્યાં લોકો પહોંચવાની કલ્પના પણ ન કરતા હોય, તમે ત્યાં પહોંચવાની કલ્પના કરો. ગોલ એટલો મોટો હોવો જોઈએ કે લોકો ખાલી જેને જોઈને તાળી પાડે છે ને એ જ વ્યક્તિને જોઈને આપણે તાળી પાડવાને બદલે એની બાજુમાં ઊભા રહીને કેમ આપણે કામ કરીએ, અથવા એની સાથે આપણે કેમ એના કરતાં સારું કામ કરીને બતાવીએ, એ હોવો જોઈએ. આ બધી વસ્તુ હું શીખ્યો છું. તો હવે નવો ગોલ શું છે? નવો ગોલ આલ્ફાનો નવો ગોલ છે ભાઈ આપણો ટંટણાન, કે ભાઈ આપણે 400 સ્ટુડન્ટ સુધી પહોંચવું છે આ વર્ષે ઓફલાઈનમાં. બરાબર ને. પેન્ટેડનો નવો ગોલ, જે આ વર્ષે આપણે 2200 પેડ વિદ્યાર્થી સુધી પહોંચ્યા છીએ, આપણે આવતા વર્ષે 3000 પેડ વિદ્યાર્થી સુધી પહોંચવું છે. કે જે સબસ્ક્રિપ્શન્સ આપણી એપ્લિકેશનનું પરચેસ કર્યું એવા 3000 વિદ્યાર્થીને ભણાવવા છે જે પોતાની એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માંગે છે. એવા 3000 વિદ્યાર્થીને સસ્તા ભાવમાં ભણાવવા છે કે જે પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગે છે. એવા 3000 વિદ્યાર્થીને ભણાવવા છે કે જે લોકો પોતાની લાઈફમાં કંઈક કરવા માંગે છે. ને એવા 3000 વિદ્યાર્થીને આપણે ભણાવવા છે કે જે વિદ્યાર્થી પોતાના મા બાપનું નામ રોશન કરવા માંગતા હોય અને જીવનમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય. આવા 3000 વિદ્યાર્થીને ભણાવવા છે 9, 10, 11, 12 કોમર્સની અંદર. આ 2026 પૂરું થાય આ વર્ષનો ગોલ છે. એ ઉપરાંત આપણે પરમેનન્ટ ટીચર્સની ટીમ બનાવી છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી કે જે છોકરાઓ માટે પોતાની જાન નિછાવર કરવા માંગતા હોય, જે છોકરાની માટે પોતાનું બધુંય આપી દેવા માંગતા હોય, જે છોકરાઓના હિત માટે બધુંય કુરબાન કરવા તૈયાર હોય, એવા શિક્ષકોની ટીમ બનાવી છે. અને જે લોકો આવી ટીમમાં અને ગુજરાત માટે કામ કરવા માંગે છે, તમે કોઈ પણ ગણિત વિષય લેતા હોય તોય વાંધો નથી, જો આવું સરસ મજાનું કામ કરવા માંગતા હોય તો તમે તમારું રિઝ્યુમે મને શેર કરી શકો છો. હું તમને અહીંયા આપું છું પેન્ટેડ લર્નિંગ. આ ભાવનગરમાં આવીને કામ કરવાનું રહેશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ હું ડિસ્ક્રિપ્શનમાં હમણાં તમને નાખી જ દઉં છું. બીજી વસ્તુ એ કે તમારે ભાવનગરમાં જ રહેવું પડશે. તમે અગર બહારગામ છો, ટીચર્સ છો અને અમદાવાદ રહ્યો છો, રાજકોટ રહ્યો છો, તો કદાચ પોસિબલ હોય તો આપણે ત્યાં પણ સ્ટુડિયો અમદાવાદની અંદર આપણી ઓફિસ છે, તો આપણી હેડ ઓફિસ ત્યાં બનાવવા માંગીએ તો અમદાવાદ કદાચ આપણે કરીએ તો ક્યાં તો તમારે અમદાવાદ આવવાનું રહેશે, ક્યાં તમારે ભાવનગર આવવાનું રહેશે. પણ ભાવનગર આવવાનું રહે એવા ચાન્સીસ 80% અને અમદાવાદ આવવાનું રહે એવા ચાન્સીસ 20%. ઓકે, બરાબર ને. તો pentedlearning@gmail.com આ જે છે એ આપણું શું કહેવાય કે આ કંપનીનું જીમેલ આઈડી છે. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે, તમે લોકો તમારું રિઝ્યુમે શેર કરી શકો. હવે આની 2 શરત છે. પહેલું, એક તો ભાવનગર 80% ચાન્સીસ છે, અમદાવાદને હમણાં ભૂલી જાઓ, બરાબર. બીજી વસ્તુ, 3 વર્ષનો ઓછામાં ઓછો એક્સપિરિયન્સ હોવો જોઈએ, બરાબર. 3 યર્સનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્રીજી વસ્તુ, જે પોતાની કંપની માનીને આવી શકતા હોય, જે લાંબો સમય માટે આવી શકતા હોય, જે લોકોની પ્રાયોરિટી વિદ્યાર્થી હોય, જે લોકોની પ્રાયોરિટી દેશને બિલ્ડઅપ કરવામાં અને લોકોનું ફ્યુચર બનાવવામાં જે લોકોની પ્રાયોરિટી હોય, દેશને ઘડવામાં, કારણ કે યુવાને ઘડવું એ દેશને ઘડવા બરાબર છે, એ લોકોની પ્રાયોરિટી હોય કે દેશને બિલ્ડઅપ કરવું છે, આપણો દેશ જે છે એ વિકાસશીલ છે તો એને વિકાસ તરફ લઈ જવો છે, એવા લોકો જ આવે. કે જે લોકોને 14 કલાક કામ કરવાની હિંમત હોય, જે લોકો દિવસ રાત જોયા વગર કામ કરી શકતા હોય, જે લોકો રાતની ઊંઘ હરામ કરી શકતા હોય, સવારે વહેલા જાગી શકતા હોય, આ લોકો ટીમમાં આવી શકે છે. અને આપણે સેલેરીની શરૂઆત સારા એવા સ્કેલથી કરશું, પણ એ તમારી શરૂઆત હશે, એ તમારો અંત નહીં હોય. અને આપણે એટલું મોટું કામ કરશું કે તમને પૂરો સંતોષ થશે ફાઇનાન્શિયલી. હાલો, તો આ એક 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય. અને બીજું, બીએડ કરેલું હોય તો વધારે ફર્સ્ટ પ્રેફરન્સ છે એ બીએડ રહેશે. એટલે આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. તો આ 3 પોઈન્ટ થઈ ગયા આપણા. ઓકે, આ આપણું બીજો ધ્યેય છે, બરાબર. ત્રીજો ધ્યેય છે, 3 થઈ ગયા. ચોથો ધ્યેય આપણી એપ્લિકેશનની અંદર મારા મગજમાં છે, જે તમને સરપ્રાઈઝ મળશે, એવા ફીચર્સ અપડેટ કરવા કે જે ઇન્ડિયાની કોઈ એપ્લિકેશનમાં નથી. અને એ મારો ધ્યેય છે કે હું મારી પોતાની આઈટી ટીમ બિલ્ડઅપ કરું અને કોફાઉન્ડર એટલો લાવું મસ્ત મજાનો કે જે ટેકની અંદર માણસ હોય અને ગુજરાતના શિક્ષકો માટે કાંઈ નવું કરી શકાય, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કાંઈ નવું કરી શકાય. એટલે આપણી એપ જે છે ને એ આપણે સ્ટ્રોંગ બનાવી છે. એન્ડ લાસ્ટ વન, કે જે મારો આ વર્ષનો ગોલ છે, ગમે એ વેલ્યુશન ઉપર પણ સારા એવા ઇન્સ્ટિટ્યૂટનું ફંડિંગ લાવવું કે જેથી કરીને આપણે પેન્ટેડને
નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકીએ. આમાં મેં નક્કી કર્યું છે કે હું મારી ઇક્વિટી ગમે એટલી ડાયલ્યુટ કરવી પડે, આઈ એમ રેડી ફોર ધેટ. મારે ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય કે કોઈ પણ વેલ્યુએશનમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર છે દેન આઈ એમ રેડી ફોર ધેટ. કારણ કે મારે બિલ્ડઅપ કરવું છે પેન્ટેડ અને ગુજરાતના લાખો વિદ્યાર્થીને આગળ પોગાડવું છે અને તૈયારી કરવી છે 2027 માટે કે જેમાં મારે 3 નવા રાજ્ય શરૂ કરવા છે. અને એ રાજ્ય કયા છે એ પણ સરપ્રાઈઝ તમને મળશે, કારણ કે પેન્ટેડને નવા 3 રાજ્ય તરફ પણ આપણે લઈ જવાનો પ્રયત્ન કરવાના છીએ. સો આ મારું વિઝન છે 1 વર્ષનું, આ મારું ડ્રીમ છે. લેટ્સ સી. હું તો તૈયાર છું 18 કલાક 24 કલાકમાંથી મહેનત કરવા માટે, 24 કલાકમાંથી 20 કલાક મહેનત કરવા માટે, મારી ઊંઘ ત્યાગવા માટે, મારા ફેમિલીના લગભગ છેલ્લા 1 વર્ષમાં. બીજી એક વસ્તુ કહી દઉં કે ઘણી બધી વસ્તુ મેં કુરબાન કરી છે. મેં એ વસ્તુ પણ કુરબાન કરી છે કે મારા ઘરના સાવ અંગત પ્રસંગોની અંદર પણ હું છેલ્લી ઘડીએ હાજર થયો હોય. મેં 3-3, 4-4 દિવસની રજા ન રાખી હોય. મેં ઘણું બધું મિસ કર્યું છે, ઘણી બધી કુરબાની આપી છે. મારા ફેમિલીના દવાખાનામાં કોઈ એડમિટ હોય તો હું ત્યાં સમય બહુ ઓછો ફાળવી શક્યો છું. મેં મારી વાઈફને અને મારા બચ્ચાને બહુ ઓછો સમય આપ્યો છે આ વર્ષ દરમિયાન. અને કદાચ હજી 5 વર્ષ આપવો પડે તો આપીશ, કારણ કે અમે લોકો રેડી છીએ. કારણ કે લાઈફ એક વખત મળી છે. જેમ 1 વર્ષ પૂરું થઈ ગયું એમ જીવન પણ પૂરું થઈ જશે. પણ ઉપરવાળા આગળ એટલી દુઆ છે, એટલી પ્રાર્થના છે કે જીવન પૂરું થાય એ પહેલાં મરવાનો અફસોસ ન રહે. મરીએ એ પહેલાં જીવી લેવું છે, પેટ ભરીને જીવી લેવું છે. લાઈફના બધાય ડ્રીમ પૂરા કરવા છે. એ લેવલ સુધી પહોંચવું છે કે આપણે મરવા પછી દુનિયા ઊભી તો ન રહી જાય, પણ જ્યારે આપણે મર્યા હોય ને લોકોને ખબર પડે ક્યારે 2 મિનિટ આપણા માટે મૌન રાખી શકે. બસ આવું જીવન જીવવું છે. તો આ છે મારું ડ્રીમ. તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે તમારા બધાના સપોર્ટના કારણે આજે હું અહીંયા પહોંચ્યો છું. અને એક વસ્તુ હજી યુટ્યુબના ચેનલના સબસ્ક્રાઈબર આપણે 3 લાખ પોગાડવા છે અને આમાં મને તમારો સપોર્ટ જોશે. જેટલા લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી લો. આ રવિવારે તમારા માટે હું નોન સ્ટોપ લાઈવ લેક્ચર લઈને આવું છું, જેમાં પહેલા ચેપ્ટરથી લઈને 7 ચેપ્ટર સુધી રવિવારે સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વિભાગ ABCDના મોસ્ટ IMP દાખલા હું તમને કરાવીશ. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો, વિડીયો લાઇક કરી લો, મિત્રોને શેર કરો અને હાજર થઈ જાઓ આ રવિવારે સાંજે 4 વાગે. અને મારી હારે તમે પણ તમારો ગોલ શું છે, ધ્યેય શું છે, તમારા લાઈફમાં ક્યાં પહોંચવું છે, આ વર્ષમાં તમે શું નવું કરશો, તમે ક્યાં તમારો કમ્ફર્ટ ઝોન તોડશો, કોમેન્ટમાં લખો. પછી આપણે આવતા વર્ષે ફરીથી મળીશું અને કમ્પેર કરશું કે જે ધાર્યું હતું એમાંથી કેટલું થઈ શક્યું અને કેટલું ન થઈ શક્યું. ન થઈ શક્યું તો ચિંતા નહીં કરીએ, ક્યાં ભૂલ પડી એ સમજશું અને ફરીથી પાછા નવા ગોલ સાથે આગળ વધીશું. ધન્યવાદ. Painted Painless Learning.